ઓકે, આગળ ડિસ્કસ કરીએ તો આપણે શું વાત કરીએ કે ગર્ભાશયની જે દિવાલ જે છે એની અંદર મુખ્ય આપણને કેટલા સ્તર જોવા મળે છે? 3 સ્તર. તો સૌથી બહારનું સ્તર જેને કહેવામાં આવે છે એપિમેટ્રિયમ. માયોનો મતલબ છે, જો બધી વસ્તુ સમજાવું, જો યાદ રાખજો, એપી નો મતલબ છે બહારનું સ્તર, માયો જે છે એનો મતલબ થાય છે સ્નાયુ. એટલે આમ જોવા જઈએ તો મધ્ય સ્તર અત્યારે હાલ પૂરતી દવાખાનું છે મધ્ય સ્તર, પણ માયો જે મેટ્રિયમ છે શેનું બનેલું છે? તો કે સ્નાયુ. એ બધી વસ્તુ હમણાં આપણે જોઈએ. અને એન્ડો, તો એન્ડો આપણને ખબર જ છે, બરાબર. એન્ડો નો મતલબ શું છે? અંદરનું સ્તર. અને એનો મતલબ શું છે? મેટ્રિયમ નો મતલબ થાય છે અહીંયા સ્તર, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક્ઝામમાં આપણને એવો ક્વેશ્ચન પૂછે કે ગર્ભાશયની દિવાલના 3 સ્તર વિશે અથવા તો દિવાલના સ્તરો વિશે સમજાવો, બરાબર. તો આ 3 મુખ્ય સ્તર ડાયાગ્રામ તમારે જે છે એ અત્યારે એક બી ડાયાગ્રામ ડ્રો કરવાની નથી, આ સમજવા માટે મેં અહીંયા ડાયાગ્રામ છે એ ડ્રો કરેલી છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શું લખવાનું છે? સૌથી બહારનું સ્તર જે શું કહેવામાં આવે છે? તો કે શું કહેવામાં આવે છે? તો કે એપિમેટ્રિયમ કહેવામાં આવે છે. બીજું શું આપેલું છે? માયોમેટ્રિયમ. તો માયોમેટ્રિયમ જે છે એ કેવું સ્તર છે? તો કે ગર્ભાશયનું વિશાળ સ્તર છે. કારણ કે સૌથી વધારે આપણને મોટું સ્તર આપણને કયું જોવા મળશે? વિશાળ સ્તર કયું જોવા મળશે? તો કે માયોમેટ્રિયમ છે એ જોવા મળે છે. બીજી વસ્તુ મેં કીધું એમ, શેનું બનેલું છે? તો કે સ્નાયુનું બનેલું છે એ જોવા મળે છે. શેનું બનેલું છે? સ્નાયુનું બનેલું. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ જે માયોમેટ્રિયમ જે છે એ કોની અંદર કઈ રીતે હેલ્પફુલ થશે? તો કે બાળકના જન્મ દરમિયાન એ પોતે સક્રિય ભૂમિકા ભજવે છે. સક્રિય ભૂમિકા ભજવે છે. તો આ વસ્તુ જે છે એ માયોમેટ્રિયમ. હવે જોઈએ એન્ડોમેટ્રિયમ. શું લખેલું છે? તો કે સૌથી અંદરનું સ્તર, જેને શું કહેવામાં આવે છે? તો કે એન્ડોમેટ્રિયમ છે એ કહેવામાં આવે છે. હવે બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એન્ડોમેટ્રિયમ જે છે એનું મુખ્ય કાર્ય શું છે? તો જો ખાસ યાદ રાખવાનું છે, અહીંયા 2 પોસિબિલિટી જોવાની છે. એક ફલનની પ્રક્રિયા થાય તો, બરાબર, અને એક જોવાનું છે એ ફલનની પ્રક્રિયા નો થાય તો. શું લખવાનું છે? ફલનની પ્રક્રિયા થાય તો અને ફલનની પ્રક્રિયા ન થાય તો શું જોવા મળે છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આની અંદર શું લખવાનું છે? જો ફલન થાય, બરાબર, તો એનો મતલબ છે કે અહીંયા ફલિત અંડકોષ. ફલિત અંડકોષ એટલે કોની વાત થાય છે? તો કે ફલિતાંડની વાત થાય છે. કે ઓલરેડી ફલન થઈ ગયું છે, શુક્રકોષ અને અંડકોષ ભેગા મળીને શું નિર્માણ કરે છે? ફલિતાંડનું નિર્માણ કરે છે. તો આ જે ફલનની પ્રક્રિયા જે થાય છે, બરાબર, તો શું થશે કે ફલિત અંડકોષ જે છે એ કોની અંદર સ્થાપિત થાય છે? તો કે એન્ડોમેટ્રિયમમાં સ્થાપિત થાય છે. એટલે અહીં સ્થાપિત થાય છે. અહીં એટલે કોની વાત થાય છે? એન્ડોમેટ્રિયમમાં સ્થાપિત થાય છે, બરાબર. અને જેવું અહીંયા ફલિત અંડકોષ એટલે કે ફલિતાંડ જે છે એ સ્થાપિત થશે, તો એનો મતલબ છે કે અહીંયા પ્રેગ્નન્સી છે એ કન્સીવ થશે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ કે ફલનની પ્રક્રિયા ન થાય તો શું જોવા મળશે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો ફલનની પ્રક્રિયા ન થાય તો ઓબ્વિયસલી અહીંયા ફલિત અંડકોષ તો આપણને જોવા નહીં મળે. તો એનો મતલબ શું છે કે સમયાંતરે, તો સમયાંતરે એટલે કેટલા દિવસની વાત કરવાની છે? દર 28 દિવસે, દર 28 દિવસે આજે એન્ડોમેટ્રિયમ સ્તર જે છે, એન્ડોમેટ્રિયમ સ્તર એ શું યાદ રાખવાનું છે? તો કે ખરી પડે છે. અને જો અહીંયા જેમ આપણે કીધું ને કે ફલન થાય તો એ પ્રેગ્નન્સી કન્સીવ કરશે, પણ અહીંયા જો ફલન ન થાય તો એનો મતલબ શું છે કે ત્યાં આગળ આપણને ઋતુસ્ત્રાવ એટલે કે બ્લીડિંગ, જેને આપણે કયું ચક્ર કહીએ છીએ? ઋતુ ચક્ર જે છે એ કહેવામાં આવે છે. તો આ 2 પોસિબિલિટી જે છે એ ખાસ યાદ રાખવાનું છે, ફલન થાય તો અને ફલન ન થાય તો. હવે જોવું જોઈએ આગળ આજે ગર્ભાશય જે છે એ કોની અંદર ખુલે છે? તો કે ગ્રીવા. તો ગ્રીવા વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો ગ્રીવા શું છે? તો નેક્સ્ટ પોઈન્ટ આપણો પોઈન્ટ જે છે એ છે ગ્રીવા. તો શું યાદ રાખવાનું છે? ગર્ભાશયના
કયા છેડે જોજો આ ગર્ભાશય છે, ગર્ભાશયનો દૂરસ્થ ભાગ શું લખવાનું છે? ગર્ભાશયના દૂરસ્થ સાંકડા ભાગને શું કહેવામાં આવે છે? તો કે ગ્રીવા કહે છે. બરાબર. અને બીજી એક વસ્તુ કે આ ગ્રીવા છે એ કોને કોને જોડે છે? તો યાદ રાખવાનું છે કે આ ગ્રીવા જે છે એ ગર્ભાશય અને યોનિ માર્ગ આ બંનેને જોડે છે. બરાબર. અને આગળ ગ્રીવા જે છે જોઈએ અહીંયા કે આ ગ્રીવા પાર્ટ જે છે એ કોની અંદર ખુલે છે? તો કે યોનિ માર્ગમાં. તો શું યાદ રાખવાનું છે? આગળનો પાર્ટ આપણે યાદ રાખવાનો છે એ છે યોનિ માર્ગ. બરાબર. તો યોનિ માર્ગ વ્યાખ્યા આપણે લખીએ તો શું લખી શકીએ? તો કે યોનિ માર્ગ જે છે એ એક તો પેલી વસ્તુ કે જાડી દિવાલ વાળી નલિકા છે. શું લખવાનું છે? જાડી દિવાલ વાળી નલિકા છે. બીજી વસ્તુ, જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે યોનિ માર્ગનું સ્થાન કઈ જગ્યા છે, તો સિમ્પલ ટર્મની અંદર યાદ રાખવાનું છે કે યોનિ માર્ગ જે છે એ મૂત્રાશય અને મોળાશયની વચ્ચે શું જોવા મળે છે આપણને? તો કે યોનિ માર્ગ જે છે એ જોવા મળે છે. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે યોનિ માર્ગ જે છે શું લખવાનું છે કે જે યોનિ માર્ગ જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ક્યાંથી? તો કે આ જે છે એ ગ્રીવાનો ભાગ છે. જોવું જોઈએ ફરી પાછું અહીંયા કે અહીંયા આપણને શું જોવા મળે છે? તો કે ગ્રીવાનો ભાગ છે એ જોવા મળે છે. અને અહીંયાથી લઈ ક્યાંથી લઈને? તો કે ગ્રીવાથી લઈ અને યોનિ માર્ગ સુધી શું લખવાનું છે? અગેન જો અહીંયા લખી દઉં છું, અહીંયા ગ્રીવાથી લઈ અને ક્યાં સુધી? તો કે યોનિ માર્ગ સુધી લંબાયેલી જોવા મળે છે. તો આ વસ્તુ જે છે એ ખાસ ભૂલાય નહીં. બરાબર. તો આટલી વસ્તુ જે છે એ યાદ રાખવાનું છે આપણને યોનિ માર્ગ. હવે આપણે જોઈએ યોનિ માર્ગનું. હવે જોઈએ કે અહીંયા યોનિ માર્ગ જે છે એનું કાર્ય શું છે? યોનિ માર્ગનું કાર્ય. તો આ યોનિ માર્ગના કાર્યની અંદર કઈ વસ્તુ લખવાનું છે? તો કે યોનિ માર્ગ કઈ રીતે હેલ્પફુલ થશે? તો કે પ્રસવ અને ઋતુસ્ત્રાવના પ્રવાહને શરીરની બહાર કાઢવાનો માર્ગ કોણ પૂરું પાડે છે? તો કે યોનિ માર્ગ જે છે એ પૂરું પાડે છે. તો આ એક વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. હવે પ્રસવ એટલે શું? તો કે જે બાળકનો જન્મ થવાની જે પ્રક્રિયા છે ને એને શું કહેવામાં આવે છે? પ્રસવ, જેને આપણે ડિલિવરી શબ્દ યુઝ કરીએ છીએ. બરાબર. તો યોનિ માર્ગનું કાર્ય શું છે? તો કે પ્રસવ અને ઋતુસ્રાવ. ઋતુસ્રાવ એટલે કોની વાત થાય છે? કે જે યોનિ માર્ગમાંથી જે બ્લીડિંગ જે થાય છે ઋતુચક્ર દરમિયાન ફિમેલની અંદર. બરાબર. તો ઋતુસ્રાવના પ્રવાહને શરીરની બહાર જે કાઢવાનો જે માર્ગ જે છે એ કોણ પૂરું પાડે છે? તો કે યોનિ માર્ગ જે છે એ પૂરું પાડે છે. બીજી વસ્તુ જોજો અહીંયા કે જો આપણે યોનિ માર્ગનું જોઈએ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે યોનિ માર્ગનો દૂરસ્થ છેડો શું લખવાનું છે? તો કે શ્લેષ્મિકાની જાડી ગળી અને કોને આવરે છે? તો કે ગર્ભાશયને કોની સાથે જોડે છે? તો કે યોનિ માર્ગ સાથે જોડે છે. શું લખવાનું છે? યોનિ માર્ગ સાથે જોડે છે, જેને શું કહેવામાં આવે છે? યોનિ પટલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પટલનો મતલબ છે આવરણ. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફિમેલની અંદર આ જે યોનિ પટલ જે છે શું લખવાનું છે? એ કોઈ પણ સમયે સતત કસરત અથવા અન્ય કારણોએ શું થાય છે? તો કે અન્ય કારણો એ
તૂટી શકે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. કોના માટે? તો કે યોની માર્ગ માટે. તો અહીંયા આપણો જે યોની માર્ગ જે છે એ પાર્ટ જે છે એ કમ્પ્લીટ થાય છે અને એના પછીનો નેક્સ્ટ પોર્શન જે આપણે જોવાનો છે એ છે બાહ્ય જનનાંગ. એ પણ હું કરાવી દઉં છું એટલે અહીંયા ખાલી એક સહાયક ગ્રંથિ જે છે એ બાકી રહેશે. બાહ્ય જનનાંગો. બરાબર, તો નામ કે બાહ્ય જનનાંગનો મતલબ શું છે કે બહારથી આપણે માદા પ્રજનન તંત્ર જોઈએ તો આપણને એની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે છે એ આપણે ડિસ્કસ કરવાનું છે. બરાબર, તો આની અંદર પહેલી વસ્તુ શું લખવાનું છે તો કે માદા પ્રજનન તંત્રની અંદર બાહ્ય જનનાંગો તરીકે કોનો કોનો સમાવેશ થાય છે? તો એમાં ફર્સ્ટ યાદ રાખવાનું છે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં સેમ જ કહેવાય છે. ત્યારબાદ બીજું પોઈન્ટ જે યાદ રાખવાનું છે એ છે મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ ગૌણ ભગોષ્ઠ. ગૌણ ભગોષ્ઠ અને ત્રીજી વસ્તુ જે યાદ રાખવાનું છે એ છે ભગ શિશ્નિકા. શું જોવા મળે છે? તો મુખ્યત્વે બાહ્ય જનનાંગો તરીકે ત્રણ ભાગ છે એ જોવા મળે છે. પહેલી વસ્તુ યાદ રાખવાનું છે મોન્સ પ્યુબિસ, બીજી વસ્તુ યાદ રાખવાનું છે મુખ્ય ભગોષ્ઠ, ત્રીજી વસ્તુ યાદ રાખવાનું છે ગૌણ ભગોષ્ઠ અને ચોથી વસ્તુ યાદ રાખવાનું છે એ છે ભગ શિશ્નિકા. એક જ મિનિટ. ઓકે, તો ફરી એક વખત જોઈ લઈએ આપણે. શું યાદ રાખવાનું છે? બાહ્ય જનનાંગો. તો બાહ્ય જનનાંગોની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળશે? એક તો મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગ શિશ્નિકા. તો મોન્સ પ્યુબિસ છે શેનું બનેલું છે? તો કે મેદપેશીનું બનેલું છે, જે કોને કોને જે ત્વચા અને પ્યુબિક વાળ વડે ઘેરાયેલું હોય છે. મુખ્ય ભગોષ્ઠ જોઈએ તો મુખ્ય ભગોષ્ઠ છે એ પણ ગણીમય પેશીનું ધરાવે છે અને અહીંયા પણ ગૌણ ભગોષ્ઠ એ પણ કોનું ધરાવે છે? તો કે ગળીમય પેશીનું જે છે એ બનેલું જોવા મળે છે. બંને ગળીમય પેશી આપણા માટે યાદ રાખવા માટે ઈઝી થઈ જશે. અને સ્થાન પૂછે તો આ સિક્વન્સ ખાસ યાદ રાખવાની: મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગ શિશ્નિકા. શું કામ? કારણ કે મોન્સ પ્યુબિસ જે છે બરાબર એની નીચે શું આવેલું છે? મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠ નીચે શું આવેલું છે? ગૌણ ભગોષ્ઠ. અને ગૌણ ભગોષ્ઠના જોડાણ સ્થાને શું આવેલું છે? તો કે ભગ શિશ્નિકા જે છે એ જોવા મળે છે. બીજું મેં તમને નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી કઈ વસ્તુ યાદ રાખવાનું છે? તો કે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી યાદ રાખવાનું છે કે એને ઉત્થાન પેશી ધરાવે છે અને નરના શિશ્નને સમાન ગણવામાં આવે છે. તો આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. અને અહીંયા મોન્સ પ્યુબિક છે કોને? તો કે ત્વચા અને પ્યુબિક વાળને ઘેરે છે. બરાબર, આજે છે એ કોની? જોજો અહીંયા ત્વચા અને પ્યુબિક વાળ વડે ઘેરાયેલું છે. આ કોને? તો કે બાહ્ય જનનાંગો જે છે એને ઘેરે છે. અને અહીંયા શું આવેલું? ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાનું છે કે મુખ્ય ભગોષ્ઠની નીચે ત્યાં શું આવેલું છે? ગૌણ ભગ આવેલું છે. અને જોજો અહીંયા ભગ શિશ્નિકા. તો અહીંયા જો શિશ્ન વર્ડ આની ઓલરેડી આની અંદર સમાવેશ થઈ જાય છે. બરાબર, તો યાદ રાખવા માટે એ એક ઈઝી થઈ જશે. તો કે નરના શિશ્નને સમાન ગણવામાં આવે છે. તો આટલી વસ્તુ જે છે એ બાહ્ય જનનાંગ જે છે. ચલો અહીંયા સ્ક્રીન દેખાતી હશે. બરાબર, હવે અહીંયા જુઓ જોઈએ આપણે શું કીધું છે કે ફિમેલ જે છે એટલે કે માદા જે છે એનું પ્રજનન તંત્ર આપણને શેનું શેનું જોવા મળે છે? જો જોઈ તો અહીંયા એક જોડ આપણને શું જોવા મળે છે? તો કે અંડપિંડ છે એ જોવા મળે છે. બરાબર, પછી અહીંયા અંડવાહિની જોવા મળે છે. જો જોઈ અંડવાહિની. બરાબર, શું જોવા મળે છે? અહીંયા અંડવાહિની છે એ જોવા મળે છે. આ આગળ જોઈએ અંડવાહિનીને બીજું નામ શું આપવામાં આવે છે? તો કે ફેલોપિયન ટ્યુબ. અને આગળ જતા આ ભાગ જે છે જેને આપણે નામ શું આપેલું છે? યુટેરસ. અને પછી આ ભાગ છે જેને આપણે નામ શું આપ્યું? ગ્રીવા. અને ગ્રીવા પછી જે પાર્ટ જે છે જેને શું કહેવામાં આવે છે? યોની માર્ગ કહેવામાં આવે છે. તો બધું મેં તમને જે લખાવેલું છે એને કમ્પેર કરીએ તો કમ્પેરિઝન ની અંદર આપણે પહેલી વસ્તુ આપણે શું જોયું છે? તો કે અંડપિંડ પ્રાથમિક પ્રજનન અંગ છે. જો ફટાફટ જોતા જઈએ. અંડકોષ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એની લંબાઈ આપણે જોઈએ તો આપણને કેટલી જોવા મળે છે? તો 2 થી 4 સેન્ટીમીટર લાંબી, 2 મીટર પહોળી અને 1 સેન્ટીમીટર આપણને કેવી જોવા મળે છે? તો કે જાડી જે છે એ જોવા મળે છે. બરાબર, બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આગળ આપણે જોવા જઈએ તો
એ એનું સ્થાન કઈ જગ્યાએ જોજે, આ નિતંબ ગુહા છે, આ બરાબર, આ આખી નિતંબ ગુહા છે. તો કઈ જગ્યાએ જોવા મળે છે? નિતંબ ગુહાની ઉપર. અને આ જોવા મળે છે આપણને ગર્ભાશય. તો ગર્ભાશયની બંને બાજુએ જોજો, એક ગર્ભાશયની બંને બાજુએ આપણને શું જોવા મળે છે? તો કે અંડપિંડ છે એ જોવા મળે છે. બીજી એક વસ્તુ કે અંડપિંડનો આગળનો આપણે ભાગ જોઈએ તો ત્યાં આપણને શું જોવા મળે છે? તો કે અંડવાહિની. અંડવાહિનીના 3 ભાગ છે. એક તો અંડવાહિની નિવાપ, બીજો વચ્ચેનો ભાગ છે, આ ભાગ જેને કહેવામાં આવે છે એમ્પ્યુલા, અને આ જે ભાગ જે છે જેને કહેવામાં આવે છે ઇસ્થમસ. શું કહેવામાં આવે છે? અંડવાહિની નિવાપ, એમ્પ્યુલા અને ઇસ્થમસ. તો અંડવાહિની નિવાપની આગળ અહીંયા જોજો, આપણને આંગળી જેવા બંને બાજુ આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે, જોજો બરાબર. અને આ આંગળી જેવા પ્રવર્ધો છે જેને આપણે નામ આપીએ છીએ ફિમ્બ્રી. તો ફિમ્બ્રી કઈ જગ્યાએ આવેલું છે? તો કે અંડવાહિનીની એકદમ નજીક આવેલા ભાગને અંડવાહિની નિવાપ કહે છે, જે ગરણી આકારનું છે, અને પ્લસ એની એક જગ્યાએ શું જોવા મળશે આપણને? આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે, જેને આપણે નામ આપીએ છીએ ફિમ્બ્રી. ફિમ્બ્રીનું મુખ્ય કાર્ય શું છે? તો કે અહીંયા અંડપિંડમાંથી જે અંડકોષ જે મુક્ત થાય છે એને ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. આગળ જોવો જોઈએ કે આ અંડવાહિની બંને બાજુની અંડવાહિની જે છે આગળ જતા છે એ કોની અંદર ખુલે છે? તો કે ગર્ભાશય. એટલે આ આખો ભાગ છે એને શું કહેવામાં આવે છે? ગર્ભાશય ભાગ છે એ કહેવામાં આવે છે. ગર્ભાશયનું બીજું નામ શું છે? તો કે કુખ. તો કોની કોની વચ્ચે? યાદ રાખવાનું છે, મૂત્રાશય અને મળાશયની વચ્ચે. તો જોવો જોઈએ અહીંયા ઊંધા નાસપતિ આકારની આપણને રચના આખી જોવા મળે, જોવો જોઈએ. નાસપતિ બધા જોયેલું છે, તો ઊંધા નાસપતિ આકારની આપણને રચના છે એ જોવા મળે છે. બીજી વસ્તુ, ગર્ભાશયની અંદર 3 સ્તર છે. આ જ્યાં ઓલરેડી આપણને લેબલિંગ નથી આપેલું, પણ સૌથી બહારનું સ્તર જેને આપણે નામ આપીએ છીએ એપિમેટ્રિયમ. પછી જો વચ્ચે અહીંયા જો સ્નાયુનું ઓલરેડી બનેલું સ્તર જોવા મળે છે, જેને આપણે નામ આપેલું છે માયોમેટ્રિયમ. અને અંદરનું સ્તર જેને કહેવામાં આવે છે એન્ડોમેટ્રિયમ. અને બાળકના જન્મ દરમિયાન સક્રિય ભૂમિકા કોણ ભજવશે? તો કે આજે માયોમેટ્રિયમ જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. એન્ડોમેટ્રિયમ વિશે મેં તમને શું સમજાવેલું છે? તો કે ફલન થાય તો શું અને ફલન ન થાય તો? ફલન થાય તો અહીંયા અંડકોષ જે છે, ફલિત અંડકોષ છે એ કોની અંદર સ્થાપિત થાય છે? તો કે આજે એન્ડોમેટ્રિયમનો જે ભાગ જે છે એની અંદર આપણને સ્થાપિત થતો જોવા મળે છે. અને જો ફલનની પ્રક્રિયા ન થાય તો આ જે એન્ડોમેટ્રિયમ જે સ્તર જે છે એ ખરી પડે છે, અને એના કારણે બ્લીડિંગ થશે. અને આ બ્લીડિંગ આપણને ખબર છે કયા સ્વરૂપે? તો કે ઋતુસ્ત્રાવ, જેને આપણે ઋતુચક્રનો એક પાર્ટ, 1 થી 5 દિવસનો જે સમયગાળો છે એના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ગર્ભાશયનો આ દૂરસ્થ છેડો, જેને શું કહેવામાં આવે છે? તો કે ગ્રીવા કહેવામાં આવે છે. કોને કોને જોડે છે? તો કે ઉપરની બાજુએ ગર્ભાશય અને નીચેની બાજુએ યોનિમળ. આ બંનેને જે જોડતો ભાગ જે છે જેને શું કહેવામાં આવે છે? ગ્રીવા કહેવામાં આવે છે, બરાબર. અને ગ્રીવા પછીનો જે ભાગ છે આ ભાગ જેને કહેવામાં આવે છે યોનિમાર્ગ. તો જોજો નામ ઉપરથી જ જાડી દિવાલ વાળી નલિકા કોની કોની વચ્ચે? તો કે જેમ અહીંયા ગર્ભાશય જે છે એ મૂત્રાશય અને મળાશયની વચ્ચે આવ્યું, સેમ વસ્તુ અહીંયા કોની કોની વચ્ચે? તો કે મૂત્રાશય અને મળાશયની વચ્ચે જે છે એ આવેલું છે. ક્યાં સુધી લંબાયેલું આપણને જોવા મળશે? તો કે ગ્રીવાથી લઈ અને યોનિ માર્ગ સુધી આપણને અહીંયા લંબાયેલું જે છે એ જોવા મળે છે. તો આટલી વસ્તુ જે છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. બીજું મેં એવું કીધું યોનિ પટલ. તો શું યાદ રાખવાનું છે? તો કે ગર્ભાશયનો આ જે દૂરસ્થ ભાગ છે ને, આ ભાગ જો ગર્ભાશયનો સોરી યોનિ માર્ગનો જે દૂરસ્થ ભાગ છે ને એ કોની? તો કે જો અહીંયા શ્લેષ્મની એક જાડી દિવાલ આપણને જોવા મળે છે, બરાબર. અને કોની સાથે આપણને જોડાયેલું જોવા મળે છે? જો અહીંયા આગળની બાજુ ગર્ભાશય સાથે જોડાયેલું જોવા મળે છે. એટલે યોનિ માર્ગની ફરતે આવેલું જે આવરણ જે છે એને શું કહેવામાં આવે છે? યોનિ પટલ. જે કોઈ પણ સમયે સતત કસરત કરતા હોય તો, અને પ્લસ અન્ય કારણોથી એ તૂટી જવાની શક્યતા જે છે એ આની અંદર જોવા મળે છે. તો આટલી વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ, આજે છે એ અગ્ર દેખાવ છે, જેની અંદર અગ્રીય દેખાવની અંદર આપણે બધી વસ્તુ જે છે એ ક્લિયરલી દેખાઈ જશે. ચલો બીજું આપણે જોઈએ તો આપણે એ કઈ વસ્તુ જોવાની છે? તો એ ભાગ જે છે એની અંદર બાહ્ય જનનાંગો. તો એ આપણે જોઈએ, એક જ મિનિટ. તો બાહ્ય જનનાંગોની અંદર આ ભાગ જોવાનો છે. આ જો તો એ સમજાવી દઉં છું. બાહ્ય જનનાંગ તો જો અહીંયા બધી વસ્તુ ઓલરેડી આવી જ ગઈ છે. તો જો
પહેલી વસ્તુ મેં તમને શું લખાયેલ છે બાહ્ય જનનાંગ તરીકે મોન્સ પ્યુબિસ. જો જોઈ અહીંયા આ મોન્સ પ્યુબિસ છે બરાબર. ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંનેમાં સેમ જ કહેવાય છે. શેનું બનેલું છે તો કે મેદપેશીનું બનેલું છે. તો કે ત્વચા જો જોઈ આગળની બાજુ સ્કિન આવેલી છે અને પ્લસ વાળથી આવૃત છે. તો ત્વચા અને પ્યુબિક વાળ વડે ઘેરાયેલો છે. ત્યારબાદ જો જોઈ તો કે લેબિયમ મેજોરા. મેજોરા એટલે મુખ્ય ભગોસ અને માઇનરા એટલે ગૌણ ભગોસ. તો જો જોઈ લેબિયમ મેજોરા કઈ જગ્યાએ આવેલો છે તો કે આ ભાગ. તો કે ગળીમય પેશી છે. તો આ મોન્સ પ્યુબિસ છે. મોન પ્યુબિસ ની તરત જ નીચે શું આવેલું છે તો કે મુખ્ય ભગોસ ચાલી જે ગળીમય પેશીનું બનેલું છે. શેનું બનેલું છે ગળીમય પેશી. જોજો અહીંયા પણ આપણને આઈડિયા આવી જશે ગળીમય પેશીનું બનેલું છે આ બરાબર. અને આ જે મુખ્ય ભગોસ છે એની તરત જ નીચે જોજો આ મુખ્ય ભગોસ એની તરત જ નીચે શું આવેલું છે તો કે ગૌણ ભગોસ છે એ જોવા મળે છે. અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ કોની કોની વચ્ચે આ ગૌણ ભગોસ જે છે એના જોડાણ સ્થાને જોજો આ ગૌણ ભગોસ છે. આ ગૌણ ભગોસના અહીંયા ઉપરના જોડાણ સ્થાને તમને એક આંગળી જેવી રચના જોવા મળે. જોવો જોઈએ બરાબર. આ જોજો અહીંયા રચના જુઓ બરાબર. એ ડાયાગ્રામ જોશો એટલે આઈડિયા આવી જશે કે અહીંયા આપણને આ આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે જેને કહેવામાં આવે છે ભગ શિશ્નિકા. આ બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ જોવા મળે છે. જોવો જોઈએ આ અહીંયા આંગળી જેવી રચના જોવા મળે છે બરાબર. તો આટલી વસ્તુ જે છે એ આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચર ની અંદર જે સ્તન ગ્રંથિ જે છે એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું બરાબર. આમાં કોઈ ડાઉટ હોય